નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો ફરીવાર એક નવી ભરતી વિશે વાત કરવામાં આવે તો મિત્રો રેલવે ભરતી બોર્ડ 2024 માટે નવી ભરતી લાગુ કરવામાં આવી છે। મિત્રો પોસ્ટ નામની વાત કરવામાં આવે તો 20 જગ્યાઓ, પગાર ધોરણ પર મિત્રો લાયકાત મુજબ પગાર ધોરણ આપવામાં આવશે। મિત્રો સંપૂર્ણ માહિતી મિત્રો વાત કરીએ આગળ વિડીયોમાં। એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી, સરકારી યોજના કે સરકારી ભરતીની નોટિફિકેશન સૌપ્રથમ તમારા મોબાઈલના દ્વારા જણાવવામાં આવશે। મિત્રો જોઈ લઈએ રેલવે ભરતી બોર્ડની સંપૂર્ણ વિગતવાર માહિતી આગળ વિડીયોમાં। તો મિત્રો વાત કરવામાં આવે તો ભારત સરકાર દ્વારા રેલવે મંત્રાલય રેલવે ભરતી બોર્ડ વિશે તો વાત કરવામાં આવે તો મિત્રો કેન્દ્રીય રોજગાર સૂચના અથવા ટેકનિશિયનની ભરતી પાડવામાં આવી છે। મિત્રો નીચે આપેલા કોષ્ટકમાં ટેકનિશિયન ગ્રેડ 1 સિગ્નલ અને ટેકનિશિયન ગ્રેડ 3ની વિવિધ કેટેગરી જગ્યા માટે પાત્ર ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવેલ છે। અરજીઓ ફક્ત ઓનલાઈન માટે દ્વારા સબમિટ થવી જોઈએ। મિત્રો અરજી ખોલવાની તારીખ છે મિત્રો 9 માર્ચ 2024 અને અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ છે મિત્રો 8 એપ્રિલ 2024। એટલે કે મિત્રો 9 માર્ચ 2024થી તમે ફોર્મ ભરવાનું શરૂ કરી શકો છો અને 8 એપ્રિલ 2024 ફોર્મ ભરવાનું મિત્રો અરજી કરવાનું ફોર્મ લાસ્ટ તારીખ છે। મિત્રો પોસ્ટનું નામ છે મિત્રો ટેકનિશિયન ગ્રેડ 1 સિગ્નલ અને ટેકનિશિયન ગ્રેડ 3 સિગ્નલ। બંને માટે મિત્રો 7મી CPC મુજબ પગાર સ્તર છે મિત્રો 5 અને પ્રારંભિક પગાર મિત્રો આપવામાં આવશે મિત્રો 29,200। તબીબી ધોરણની વાત કરવામાં આવે તો B1। તો મિત્રો ખાલી જગ્યાઓ છે તેમાં 1092। અને મિત્રો ટેકનિશિયન ગ્રેડ 3 વિશે વાત કરવામાં આવે તો મિત્રો 7મી CPC મુજબ પગાર સ્તર છે 2, પ્રારંભિક પગાર છે મિત્રો 19,000 રૂપિયા। ટેકનિશિયનની વિવિધ જગ્યાઓ પર લાગુ પડતા તબીબી ધોરણ માટે વિગતવાર કેન્દ્રીય રોજગાર સૂચના માટે માહિતી જુઓ। મિત્રો 1/7/24 રોજના ઉંમરે 18થી 33 વર્ષનો ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકે છે। મિત્રો તેમના માટે મિત્રો ખાલી જગ્યાઓ છે 8,052। કુલ જગ્યાઓ છે મિત્રો 9,144 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે। મિત્રો નોંધ એ છે કે મિત્રો દરેક પગાર સ્તર માટે અલગ ફી ભરીને અલગ અરજી કરવાની આવશ્યક છે। મિત્રો વધુ વિગતો માટે કૃપા કરીને નીચે સૂચિબદ્ધ તમામ સહભાગી આરંભની સત્તાવાર વેબસાઇટ 9/3/2024ના ઉપલબ્ધ વિગતવાળો કેન્દ્ર રોજગાર દ્વારા નંબર 2/2024ના સંદર્ભમાં લો। મિત્રો શેર નંબર 2024માં ભાગ લેતી RRBની વેબસાઇટ મિત્રો આપવામાં આવી છે। મિત્રો અહીં અમદાવાદ વિશે વાત કરવામાં આવે તો મિત્રો www.rrbhmeahmedabad.government.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકો છો। મિત્રો અમદાવાદ માટે અહીં વેબસાઇટ આપવામાં આવી છે। મિત્રો આ સૂચનાઓ પ્રગતિ સંપૂર્ણ સૂચક સંપૂર્ણ વિગતો માટે અરજદારની સલાહ આપવામાં આવે છે કે તેઓ ઓનલાઈન અરજી ભરતા પહેલાં વિગતવાર CAN નંબર સારી રીતે તપાસ લે। ઉપરોક્ત ભરતી સંબંધિત કોઈપણ સુધારાના પરિશિષ્ટ મહત્વપૂર્ણ સૂચના ફક્ત RRBની ઉપરોક્ત વેબસાઇટ પરથી સમાંતર જાણ કરવી લે। મિત્રો અધ્યક્ષ ભરતી રેલવે બોર્ડ દ્વારા ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે। મિત્રો બમ્પર ભરતી છે, 9,144 જગ્યાઓ પર ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે। મિત્રો આપણા ગુજરાત માટે અહીં અમદાવાદ વેબસાઇટ આપવામાં આવી છે www.rrbahmedabad.government.in પર મિત્રો ઓનલાઈન અરજી કરવાની થશે। મિત્રો આવી કોઈ પણ સરકારી ભરતીની મિત્રો અપડેટ જોતી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ચેનલ પર નવા હો તો મિત્રો ચેનલને લાઈક કરી દેજો। જય હિન્દ, જય ભારત।